જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો બેકાબૂ બન્યો છે। યાર્ડમાં બેકાબૂ બનેલ ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો છે અકસ્માત। બેકાબૂ બનેલ ટેમ્પોએ ટામેટા ભરેલ કેરેટને અડફેટે લીધા। આજીડેમ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી આપ જોઈ શકો છો કેવી રીતે આ ટેમ્પો બેકાબૂ બન્યો હતો અને જે ટામેટાના કેરેટ હતા તે કેરેટને અડફેટે લીધા અને નુકસાન પણ પહોંચ્યું છે। પરંતુ આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે। આ ટેમ્પો બેકાબૂ કેવી રીતે બન્યો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો છે, પરંતુ શું તે નશાની હાલતમાં હતો કે કેમ, એવા અનેક સવાલ સર્જાયા છે અને તેને લઈને તપાસ હવે હાથ ધરવામાં આવશે। પરંતુ આ સીસીટીવી આપ જોઈ શકો છો કેવી રીતે શાકભાજીને આ ટેમ્પોની અડફેટના કારણે નુકસાન થયું છે અને ખાસ કરીને ટામેટાને નુકસાન થયું હોય તેવા આ સીસીટીવી છે। આ દ્રશ્યો જુઓ આપ, કેવી રીતે આ ટેમ્પો આવે છે અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો છે કે બ્રેક ફેલ થઈ છે, અથવા તો આ ડ્રાઈવર શું નશાની હાલતમાં છે કે કેમ, આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે મોટા ને મોટા કેરેટ પડ્યા છે અને તેમ છતાં આ ડ્રાઈવર બ્રેક નથી મારી શકતો અથવા તો પછી સ્ટીયરિંગ પર કાબુ નથી લઈ શકતો। આખરે કયા કારણ હોઈ શકે છે અને આ કયા કારણસર આ અકસ્માત સર્જાયો છે તેની હવે તપાસ શરૂ કરવામાં આવશે। પરંતુ હાલ આ સીસીટીવી સામે આવ્યા છે।